સાંતલપુર તાલુકામાં ખેડૂતો સાથે અન્યાયના આક્ષેપ. વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદનનો ખેડૂતોનો વિરોધ. સાંતલપુર તાલુકામાં ખેડૂતો સાથે અન્યાયના આક્ષેપ. વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદનનો ખેડૂતોનો વિરોધ. પાટણમાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા 6 લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ જમીનનું યોગ્ય વળતર ચૂકવ્યા વગર જ તેમની ખેતીની જમીન સંપાદન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મુદ્દે નારાજ ખેડૂતો રાધનપુર નાયબ કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક ન્યાયની માંગ કરી છે. મળતી માહિતી મુજબ સાંતલપુરથી પીપરાળા સુધી બનતા 6 લેન નેશનલ હાઇવેના કામ માટે અનેક ખેડૂતોની ખેતીની જમીન સંપાદન પ્રક્રિયામાં લેવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ જમીન સંપાદન પહેલા તેમને કોઈ સત્તાવાર નોટિસ આપવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતી તેમની જીવન નિર્વાહનું મુખ્ય સાધન છે અને યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી. આ મામલે ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવાની અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. જો તેમની માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં તેઓ આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે. અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર. ગામથી આવું છું. મારું નામ જીવન ભોજા છે. હવે અમારી જમીન આ રોડ ખાતાના કપાતમાં લીધેલ નથી. નોંધ પણ રદ બોલે છે. 71માં નોંધ પાડી પણ હાનાકાનીને લીધે આ નોંધ રદ થઈ ગયેલ છે અને હવે આ નવી 25માં 24માં નોંધ પાડી ખોટી. હવે અમારે શું કરવું ખેડૂતને? હવે નથી કોઈ અમારા બાપ દાદાને પૈસા મળ્યા, આમાં નથી કાંઈ અમેને રૂપિયો આપ્યો. હવે અમારે જવું કેના કણે? હવે અત્યારે અમે પ્રાંતમાં આવ્યા છીએ. પ્રાંત જો સાહેબ જો અમારી રાડી કાંઈ સાંભળે તો એના કણે વિનંતી કરવા આવ્યા છીએ. બસ આટલું જ અમારું.